આજે દેશમાં, ગુજરાતમાં અને તમારી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ બની કે જે તમારે જાણવી જરૂરી હતી, પરંતુ મને ખબર છે કે આજે તમે ઘણા બિઝી હતા, એટલા માટે થઈને તમે બધા સમાચારો નથી સાંભળી શક્યા, એટલો તમે ટાઈમ નથી આપી શક્યા. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આજનો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો ને, તમારી આસપાસ, દેશમાં અને ગુજરાતમાં શું શું મહત્વની ઘટનાઓ બની છે ને એની બધી જ માહિતી મળી જશે. સૌથી પહેલા વાત કરી લે વક્ફ સંશોધન બિલ ઉપરથી. હવે 12 કલાકની ચર્ચા બાદ લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ થઈ ગયું છે. મહત્વની વાત તો એ છે કે આજે આ ધારને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યું છે. રાજ્યસભાના નંબર ગેમની વાત કરીએ તો રાજ્યસભાના વર્તમાન સભ્યોની સંખ્યા હાલમાં 236 છે. હાલમાં 9 બેઠકો ખાલી છે. આ રીતે બહુમતીનો આંકડો 119 છે. રાજ્યસભામાં ભાજપ પાસે કુલ 98 સભ્યો છે. એનડીએ સભ્યોની કુલ સંખ્યા 115 છે. જો 6 નામાંકિત સભ્યો ઉમેરવામાં આવે તો આ સંખ્યા 121 સુધી પહોંચી શકે છે. રાજ્યસભામાં કોંગ્રેસના 27 અને ઇન્ડિયા ગઠબંધનના કુલ 85 સભ્યો છે. એટલે ઇન શોર્ટ પણ આમ જોવા જઈએ તો રાજ્યસભામાંથી પણ આ બિલ પાસ થઈ જશે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે અમેરિકા ભારત પર ટેરિફ લાદવાનું છે અને અંતે ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26% જેટલું ટેરિફ લાદી દીધું છે. અને આ મુદ્દે તેમને પીએમ મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદી થોડા દિવસ પહેલા અમેરિકામાં મારી મુલાકાતે આવ્યા હતા અને તે મારા સારા એવા મિત્ર છે, પરંતુ મેં ત્યારે પણ તેમને કહ્યું હતું કે તમે જે રીતે અમારી સાથે વર્તન કરો છો તે બિલકુલ પણ યોગ્ય નથી. હવે જાણીતું છે કે ભારત જે છે એ અમેરિકા પર 52% ટેરિફ લાદે છે. તેની સામે અમેરિકાએ ભારત પર 26% જ ટેરિફ લાદ્યું છે. આટલું જ નહીં, આજે ટેરિફ લાદ્યું તેની અસર શેર બજારમાં પણ જોવા મળી હતી અને સેન્સેક્સ આજે 322 પોઈન્ટ ઘટીને 76,295 પર બંધ થયો. બીજી તરફ નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો. અમેરિકાએ ભારત ઉપર 26% સુધીનો ટેરિફ લાદી દીધો છે. હવે આ સમાચાર તમારા સુધી પણ પહોંચી ગયા હશે. આજે સવારે મોટા ભાગના લોકોને આ સમાચાર વિશે ખબર પણ પડી, પરંતુ હવે રાહુલ ગાંધીએ સરકારને પૂછી દીધું છે કે અમેરિકાએ તો 26% સુધી ટેરિફ લાદી દીધું, પરંતુ હવે ભારત શું કરવાનું છે? કારણ કે આની સીધી અસર ભારતના અર્થતંત્ર ઉપર થવાની છે. જો ભારત પ્રોપર પગલાં નહીં લે તો આગળના સમયમાં એની અસર ભારતના અર્થતંત્ર ઉપર તો થશે, પરંતુ એની સીધી અસર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગો ઉપર પણ પડશે. આટલું જ નહીં, રાહુલ ગાંધીએ બીજા પ્રહારો પણ કર્યા છે. ચીન ગેરકાયદેસર ભારતની જમીન હડપી રહ્યું છે, તેના પર સરકાર શું કામ કંઈ કરી નથી રહી એના ઉપર પણ જવાબ માંગ્યો છે. અને બીજી બાજુ રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું છે કે જે બિલ પાસ કરવામાં આવ્યું છે, એટલે કે વક્ફ સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું છે, એ બળજબરીથી પાસ કરવામાં આવ્યું છે. બીજી તરફ આપણે હવે હવામાનની વાત કરી લઈએ તો થોડા દિવસો પહેલા ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા હતા અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનાર 6 દિવસોમાં કાળઝાળ ગરમી પડી શકે છે અને આ 6 દિવસોમાં અનેક જગ્યા પર ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, બેંગલુરુમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે અને આને જ કારણે થોડા છાંટા પડ્યા હતા અને એ પછી બેંગલુરુમાં અત્યારે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે, જેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની કઈ દુર્ઘટના થાય ને પછી જ તંત્ર જાગતું કેમ હોય છે એ નથી ખબર પડતી. એ આપણે રાજકોટની દુર્ઘટના વખતે પણ જોઈ લીધું છે અને હરણી કાંડ વખતે પણ જોઈ લીધું છે. કોઈ પણ આ પ્રકારની દુર્ઘટનાઓ થાય ને એટલે શું થાય છે, એને લગતી જેટલી પણ સંસ્થાઓ હોય કે પછી દુકાનો હોય ને એને બંધ કરી નાખવામાં આવતી હોય છે. ફરી એકવાર આજ થયું છે. ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને આ બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. તંત્રે જેટલી પણ ફટાકડાની આસપાસમાં ફેક્ટરી હોય અને ગુજરાતમાં જેટલી પણ ફટાકડાની ફેક્ટરીઓ છે એમાં તપાસ કરવાનું શરૂઆત કરી નાખી છે કે કેટલી ગેરકાયદેસર છે અને આની સાથે સાથે કેટલી કાયદેસર છે. આની સાથે સાથે તેઓ એ પણ ચેક કરી રહ્યા છે કે ફાયર સેફ્ટીના સાધનો કેટલા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. અત્યાર સુધી વડોદરામાં 4 ફટાકડાના દુકાનદારો પાસેથી લાયસન્સ નથી મળી આવ્યું. આ સાથે અધિકારીઓ અત્યારે 3 દુકાનો સીલ પણ કરી નાખી છે. પરંતુ પ્રશ્ન એમ થાય છે કે કઈ પણ પ્રકારની દુર્ઘટના બને ત્યારે ત્યારબાદ જ શું કામ તંત્ર જાગતું હોય છે. આજે અમદાવાદમાંથી એક માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પ્રેમીએ પોતાના જ પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. રામનગર ખાતે લલિતાબેન ઠાકોરને છેલ્લા ઘણા વર્ષોથી મનસુખભાઈ સાથે પ્રેમનો સંબંધ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચેના સંબંધો બગડ્યા હતા. પ્રેમીને પ્રેમિકા પર ઘણા સમયથી શંકા પણ હતી અને આને જ ચાલતે તેને છરીના ઘા મારીને અને લોખંડના સળિયાથી પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. જો કે અત્યારે પોલીસે તે પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે. સુરતમાં 2 વર્ષ પહેલા એક સામૂહિક દુષ્કર્મ થયો હતો, જેનો આરોપી હવે છેક ઉત્તર પ્રદેશથી પકડાયો છે. સરથાણા પોલીસે 2 વર્ષથી ફરાર આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપી નિક્ષિત ઘરસળિયા એલ્યુમિનિયમ કારખાનાનો માલિક છે. 16 વર્ષીય સગીરાને કારખાનાના કર્મચારી યુપીથી સુરત લાવ્યો હતો. સુરતમાં સગીરા સાથે કારખાના માલિક અને કર્મચારીએ ગેંગ રેપ કર્યો હતો. 2023માં ગેંગ રેપ કરી સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હતી. સગીરાનું સારવાર દરમિયાન મોત પણ થઈ ગયું હતું.
જોકે મોત થયા બાદ પોલીસે તપાસ કર્યા બાદ જે વ્યક્તિ હતો એટલે કે જે આરોપી હતો ને એ ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને છેક હવે 2 વર્ષ પછી તે ઝડપાયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનના કેસ વધતા જાય છે અને આટલું જ નહીં, ઘણા નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ પણ કરે છે. આવો જ એક કિસ્સો ફરી એક વખત બન્યો છે અને આ કિસ્સો અત્યારે સુરતના કામરેજમાંથી સામે આવ્યો છે. સુરતમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો હતો અને કાર ચાલકે બાઇક સવાર દંપતી અને બાળકોને અડફેટે લીધા હતા. જો કે આમાં કોઈને મૃત્યુ નથી થયા, પરંતુ દંપતીને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. અકસ્માત પછી રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને કાર ચાલકને મેથી પાક પણ ચકાડ્યો હતો. આટલું જ નહીં, કારમાંથી તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી. હવે લોકોનું એવું કહેવું છે કે આ જે કાર ચાલક છે એ નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. આજે રાજ્યસભામાં ઘણા મોટા મુદ્દા ઉપર ચર્ચા થઈ, પરંતુ આ બધાની વચ્ચે 2 મુદ્દા ચર્ચામાં રહ્યા. એક વક્ફ બિલ મુદ્દે અને બીજું જે છે એ અનુરાગ ઠાકુર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જે ચર્ચા થઈને એ બબાલનું સ્વરૂપ લઈ લીધું હતું. આજે અનુરાગ ઠાકુરે કર્ણાટકમાં એક કૌભાંડ થયો એનો જિક્ર કર્યો હતો, એટલે કે એના વિશે બોલ્યા હતા, પરંતુ એ દરમિયાન જ એમને ખડગેનું નામ લઈ લીધું હતું. હવે આ જ મુદ્દો ખડગેને પસંદ નથી આવ્યો, એટલે કે મલ્લિકાર્જુન ખડગે આનો બરાબરનો વિરોધ પણ કર્યો અને એમ પણ કહ્યું છે કે જો આ સાબિત નથી થતું, એટલે કે આરોપ જે મૂકેલા છે એ સાબિત નથી થતા, તો અનુરાગ ઠાકુરે રાજીનામું પણ આપી દેવું જોઈએ. અત્યારે તુર્કી એરપોર્ટ પર આશરે 300થી વધારે ભારતીય પેસેન્જરો ત્યાં ફસાયેલા છે અને તેમાંથી 2 વલસાડના લોકો પણ ત્યાં સામેલ છે. એવું કહેવાય રહ્યું હતું કે આ જે ફ્લાઇટ છે એ લંડનથી ભારત આવી રહી હતી અને તે જ સમયે અચાનક મેડિકલ ઇમરજન્સીને કારણે તુર્કીમાં ફ્લાઇટને લેન્ડ કરી નાખવામાં આવી હતી. જો કે આ વસ્તુને 12 કલાક વીતી ગયા, એમ છતાં પણ ફ્લાઇટ જે છે એ હજુ ટેક ઓફ નથી કરવામાં આવી અને છેલ્લા 12 કલાકથી 300થી વધારે લોકો આ જ એરપોર્ટ પર ફસાયેલા જોવા મળ્યા હતા. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.